નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ તાલુકાના દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીઓ પર શખ્સે હુમલો કર્યો। વટેમાર્ગોએ સાધ્વીઓને બચાવી હુમલાખોરોને ઝડપી પોલીસને હવાલે કર્યો। અંકલેશ્વર જૂના એસટી ડેપોમાં એસટી બસના ચાલકની લાપરવાહી। ડેપોની બાજુમાં આવેલ ભગ્યોદય સોસાયટીની દિવાલ સાથે બસ ભટકાઈ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અંકલેશ્વર હાસોટમાં ઉનાળુ સિઝનમાં ડાંગરનું વિક્રમ સર્જક ઉત્પાદન। સિઝનમાં 20 ગુંઠાએ સરેરાશ 60 થી 70 મણ ડાંગરનું ઉત્પાદન મળ્યું। ઊંચો ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા। ભરૂચમાં સતત 4 દિવસથી પારો 44 ડિગ્રી, જિલ્લાવાસીઓ આખરી ગરમીમાં સેકાયા। ભરૂચ જિલ્લામાં મહિનાના છેલ્લા રવિવારે ખુલતું બાબર વીર દેવનું મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર। ઓસારા ગામ સ્થિત આ મંદિરનું અનેરું મહત્વ। ભરૂચ તાલુકાના દેરોલ ગામના પાટિયા પાસે એક ઇસમે વિહાર કરી રહેલ 6 સાધ્વીઓને અટકાવી તેઓ ઉપર બેલ્ટ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। જૈન સાધ્વીજી ભગવંત આજ રોજ તેમના નિત્યક્રમ મુજબ સવારે 4:30 કલાકે ભરૂચ શ્રીમાળી પોળ ખાતેથી વિહાર કરતા મહમ્મદપુરાથી એક ઇસમે સાધ્વી ભગવંતનો પીછો કરવાનું શરૂ કર્યો હતો, જેણે પીછો કરતા બૂમો પાડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। જે બાદ દેરોલ ગામ પાસે વિહાર સેવક દેવજીભાઈ છૂટા પડતા શખ્સે જૈન સાધ્વીજી ભગવંત ઉપર બેલ્ટ વડે હુમલો કરવાનું શરૂ કરતા એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા। તે વેળા રસ્તા પરથી પસાર થતા સતીશભાઈ વચ્ચે બચાવવા પડતા તેને પણ માર માર્યો હતો, જેઓએ પ્રતિકાર કરી શખ્સને પકડી અન્ય લોકોની મદદ વડે ભરૂચ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે આજ રોજ સાંજે પત્રકાર પરિષદ યોજી હતી। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ સમગ્ર ઘટના અંગે પત્રકારોને માહિતી આપી હતી કે ઝડપાયેલ ઈસમ મૂળ ખંભાતનો અલ્તાફ હુસેન અમીર ઇબ્રાહીમ શેખ હોવા સાથે તેણે સવારે સાધ્વીઓનો પીછો કરતા ઠામ ડેરોલ વચ્ચે સાધ્વીઓને તેને દૂર રહેવા કહેતા તે અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી બેલ્ટ વડે માર માર્યો હતો। પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ પીછો કરતો હોવાથી તેને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં ભરૂચ જૈન સમાજમાં રોષ ફેલાઈ જવા સાથે જૈન સાધુ સાધ્વી ભગવંતોની પદયાત્રા દરમિયાન સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે। હું કેશલોના તાલુકા પંચાયત સભ્ય છું, સામની સીટનો ઉમેદવાર છું અને આ મહારાજ સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મહારાજ સાહેબ ચાલતા આવતા હતા। તે ટાઈમે આ પાછળ આવતો હશે પણ પટ્ટે મારતો હતો મહારાજ સાહેબને એ લોકોને, એટલે મેં જોયા કે આ હું છે બધું, તો પછી હું ગયો તો મારા સામે આવવાને એટેક કર્યું, મને સામે પટ્ટો માર્યો મોં પર પહેલો, પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા, એમને મને જોયો કોઈ જો ઝપાઝપી થઈ સતીશની, એટલે એ લોકો તૈયારીમાં મારા કાને ઊભા થઈ ગયા અને અમે માર્યો એને। પછી આવવા તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકડી પર નાખી આવ્યો, એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વાળ્યો, એટલે મેં એને ચોકડી પર જોયું, એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કરીને છે, એમને મેં ફોન કર્યો કે આવી રીતે પોલીસને પ્રોટેક્શન માગો તમે, બાકી અહીંયા હું અને માર નાખીશ। આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ 6 જૈન સાધ્વીજી ભગવંત વિહાર કરીને શ્રીમાળી પોળ ભરૂચથી ડેરોલ તરફ જઈ રહ્યા હતા। એ સમયે અમારા વિહાર સેવક દેવલભાઈ બી એમની સાથે જ હતા। દેવલભાઈ એમની પાસેથી રજા લીધા બાદ એક અજાણ્યા શખ્સ એમની પાછળ પીછો કરી હતા, તેમને 6 સાધ્વીજી ભગવંતોને એકલા જાણી અને પોતાનો બેલ્ટ કાઢી અને એમની સાથે મારપીટ શરૂ કરી હતી। એ સમય દરમિયાન સતીશભાઈ કેસલુ ગામના જેઓ ભરૂચ પોતાના ધંધાર્થે જઈ રહ્યા હતા અને એમને આ કાર્ય જોયું અને સતીશભાઈએ સાધ્વીજી ભગવંતોને પેલા અજાણ્યા શખ્સ જે મારે એની પાસેથી છોડાવ્યા અને એ અજાણ્યા શખ્સને પકડી અને પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે। આજરોજ 27/5/2024ના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બનેલ, જેમાં ભરૂચના શ્રીમાળી પોળ જૈન ઉપાશ્રયથી 6 જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે થામથી દેરોલ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ, જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો। જૈન સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા, તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી, થોડો કમરપટ્ટો કાઢી અને તેમને મૂઢું મારથી ઈજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જઈ તેમને તે વ્યક્તિને પકડી પાડેલ
અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં બનાવ સ્થળે પહોંચી ગયેલ. પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ. એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે. મૂળ તે ખંભાતનો છે. છેલ્લા 4 મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો. તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે. પોલીસે તેને અટક કરવામાં આવે છે, ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જૈન સાધુ સંતો જે છે જે વિહાર કરી રહ્યા હતા, પગપાળા જઈ રહ્યા હતા, તેનો પીછો કરી રહ્યો હતો અથવા અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવેલ. તેનાથી અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં તપાસ ચાલુ છે. વધુ કોઈ કારણસર તો એ તપાસમાં જણાઈ આવશે. અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપોમાં બેફામ એસટી બસ દિવાલ સાથે ભટકાઈ હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આજ રોજ બપોરના અરસામાં અંકલેશ્વર જૂના એસટી બસ ડેપોમાં અંકલેશ્વર હાંસોટ રૂટ ઉપરની એસટી બસના ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા એસટી બસ ભાગ્યોદય સોસાયટીની દિવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે દિવાલ ધરાશયી થતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માતને પગલે રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જોકે આ ઘટનાની સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ડ્રાઈવરની લાપરવાહી જોવા મળી હતી. અને આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો બસ આવીને અહીંયા જ મૂકે છે, પણ આવીને ઠોકી દે તે મને નુકસાન થાય એ મને પોસાતું નથી. આ બીજી વારનું આવું થયેલું છે. એકવાર તો મેં રિપેર કરાવી લીધેલી માણા ખર્ચે, ને આ બીજી વાર હવે આ પ્રમાણે આ પોઝિશન થયેલી છે. આટલા વારંવાર રજૂઆત મેં એમને લીગલ નોટિસ પણ મોકલેલી છે કે મારી દિવાલને નુકસાન થઈ રહેલું છે તમારી બસથી. લીગલ નોટિસ મારી પાસે એવિડન્સ છે એના. અંકલેશ્વર હાંસોટ પંથકમાં આ વર્ષે ઉનાળુ સિઝનમાં ડાંગરનું વિક્રમ સર્જક ઉત્પાદન સાથે ઊંચો ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. અંકલેશ્વર હાંસોટ પંથકમાં શેરડી કપાસ બાદ ડાંગરની ખેતી સવિશેષ થાય છે. સ્થાનિક પંથકના ખેડૂતો વર્ષમાં 2 વાર ઉનાળા તેમજ ચોમાસા દરમિયાન ડાંગરના 2 પાક લેતા આવ્યા છે. પાછલા વર્ષની સરખામણીમાં આ ઉનાળુ સિઝનમાં બંને તાલુકામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હતું. એક અંદાજ મુજબ આ ઉનાળુ સિઝનમાં 7000 એકરથી વધુ ખેતરોમાં ડાંગરની ખેતી થઈ હતી. અંકલેશ્વર તાલુકા ઉપરાંત હાંસોટ તાલુકાના છેવાડા સુધી ઠેક કંટિયાજાળ જેવા દરિયાઈ વિસ્તારમાં પણ ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. આકાશી ડોજી ઉપર જીવતા ખેડૂતોને આ સિઝનમાં કુદરતી પણ યારી આપતા વિક્રમ સર્જક ડાંગરનું ઉત્પાદન થયું હતું. તો ગત વર્ષે ડાંગરનો જે પાક લેવાયો હતો તેના ભાવ કરતાં આ વર્ષે ડાંગરનો સવિશેષ વધુ ભાવ ₹4.75 પ્રતિ મણ મળતા સ્થાનિક ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. 120 દિવસની ખેતી એવી ડાંગરની ખેતીમાં પાણી એ મુખ્ય ઘટક બની રહે છે. વર્ષમાં 2 પાક લઈ શકાય છે. આ સિઝનમાં નહેર વિભાગે પણ પૂરતું પાણી છોડતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. આ સિઝનમાં ડાંગરના પાકના જે ઊંચા ભાવો મળ્યા તે જોતા આગામી સમયમાં અંકલેશ્વર હાંસોટના ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળશે તેવી સંભાવના વધશે તેવો આશાવાદ જાણકારોએ વ્યક્ત કર્યો હતો. તેઓના મતે આ સિઝનમાં 20 ગુંઠાએ સરેરાશ 60 થી 70 મણ ડાંગરનું ઉત્પાદન મળ્યું હતું, જે ખેડૂતો માટે પ્રોત્સાહક પરિબળ બની રહેશે. આ વર્ષે ઉનાળુ સિઝનમાં ડાંગરનું વિક્રમ સર્જક ઉત્પાદન ઉપરાંત ગત વર્ષો કરતાં ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. અમે મોટવાણ ગામમાં મોસ્ટલી ડાંગરની ખેતી કરતા છે, કેમ કે અમારો એરિયો એવો છે પાણી ભરાઈ રહે, જેથી બીજા કોઈ પાકમાં અમને ઉત્પાદન મળતું નથી. અને આ વખતે અમારા ગામમાં ડાંગરની પાક બહુ સારો રહ્યો, ઉત્પાદનમાં સારું રહ્યું, ભાવમાં સારું રહ્યું. આ ટાઈમ ડાંગરનો ભાવ 470 થી 80 જેવો ખેડૂતોને મળ્યો છે, એટલે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે. અને આ ટાઈમ ડાંગરનું વાવેતર પણ ઘણું છે. હાંસોટ અંકલેશ્વર તાલુકામાં આ વર્ષે 60,000 હેક્ટરથી વધારે ડાંગરનું વાવેતર રહ્યું છે. ભરૂચ જિલ્લાવાસીઓ છેલ્લા 4 દિવસથી હીટ વેવ વચ્ચે 44 ડિગ્રી પારાથી આકરી ગરમીમાં સેકાઈ રહ્યા છે. પ્રવર્તમાન ઉનાળાની મોસમમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો મહત્તમ પારો 44.6 ડિગ્રીને સ્પર્શી જતા ભરૂચમાં આગ ઝરતી ગરમીએ માજા મૂકી હતી. દિવસભર આકરી ગરમી અને સાંજ બાદ પણ અસહ્ય ઉકળાટે લોકોને આકુળ વ્યાકુળ કરી દીધા છે. દરમિયાન છેલ્લા 2-3 દિવસથી પવનો ફૂંકવાની શરૂઆત થતાં આજે પારો ગગડીને 44 ડિગ્રી નોંધાયો હતો, તો લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીએ રહ્યું હતું. પવનની સરેરાશ ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની રહેતા રેકોર્ડ બ્રેક તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે.
જોકે દિવસે આકરી ગરમી બાદ સાંજે અને રાતે અસહ્ય ઉકળાટમાંથી હજી લોકોને રાહત મળી નથી. ભરૂચ તાલુકાના ઓસારા ગામમાં આવેલ બાબરવીર દેવનું મંદિર ભક્તોમાં અનેરું મહત્વ ધરાવે છે. ભરૂચ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે, જે મંદિરો પૈકી ભરૂચ તાલુકાના ઓસારા ગામમાં આવેલ 30/4/2006 ના રોજ વૈશાખ સુદ અખાત્રીજના રોજ બાબરવીર દેવનું મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાતા બાબરવીર દેવનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર મહિનાના દર છેલ્લા રવિવારે ખુલે છે. સવારે 5 કલાકે આરતી, બપોરે 1 કલાક અને સાંજે 6:30 કલાકે આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બાબરવીર દેવનું મંદિરે અત્તર, દૂધનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. ભક્તો સફેદ કલરની ધ્વજા ચડાવી પોતાની માનતા પૂર્ણ કરે છે. આ મંદિર ખાતે મહિનાના છેલ્લા રવિવારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે લાઈનો લગાવતા હોય છે. ભરૂચ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શ્રી બાબરવીરનું મંદિર, જે અંગ્રેજી મહિનામાં છેલ્લા રવિવારે ખોલવામાં આવે છે, અને આજ રોજ શ્રી બાબરવીરનું મંદિર છેલ્લો રવિવાર છે અને તારીખ 26/5/2024 રવિવારના રોજ હોવાથી મંદિર સવારે 5 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તથા આરતીનો સમય સવારે 5 વાગ્યાથી બપોરે 1 વાગે છે તથા સાંજે 6:30 વાગે આરતી કરવામાં આવે છે. અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભરૂડી મંદિર પાસેથી પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ બપોરના અરસામાં અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભરૂડી મંદિર પાસે આશરે 42 વર્ષીય યુવાનનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જે અંગે સ્થાનિકોએ તાલુકા પોલીસ મથકની જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી હતી. મૃતક મૂળ યુપીના સેગવા ગામનો રુદલ રામચતર ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાલિયા તરફના માર્ગ ઉપર મહિલા અને એક ઈસમ 2 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે, જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ અને 2 ફોન મળી કુલ 38,000નો મુદ્દામાલ કબજે કરી જીતાલી ગામની સ્ટારલેક સિટી સોસાયટીમાં રહેતી સવિતાબેન મેદની રાય, દીપલાલ રાય તેમજ લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતની ઉપસ્થિતિમાં ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં અગ્નિમાં મૃત્યુ પામેલ મૃતકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોની કડકમાં કડક સજાની માંગ કરી હતી. પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ દેશમાં આઝાદી બધી 100 પણ નથી બનતી ત્યારે આ હરિયાળી ક્રાંતિ કોમ્પ્યુટર સુધી, સોશિયલ મીડિયા સુધી આ હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં, જે ભારતનું નામ રોશન થયું છે, એમાં નીવમાં પાયામાં જો કોઈ હોય તો જવાહરલાલ નહેરુજી છે, જેઓ આ દેશ માટે, આઝાદી માટે 12 થી 13 વર્ષ જેવું જેલવાસ એમને ભોગવેલો, જેઓ આ હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે. આજે એમણે નીવ મૂકેલી ત્યારે આ દેશ પર, આખા વિશ્વમાં આ દેશનું નામ છે. એ નીવ પર આજે દુઃખ સાથે કહેવું પડે છે. આજે જેમ એમની પુણ્યતિથિ છે, ના કહેવું જોઈએ છતાં પણ જે નીવ મૂકીને મકાન બનાવેલું છે એમાં કલર બદલીને કહે છે કે અમે બનાવેલું છે, બહુ દુઃખ સાથે આજે એ વાત અમારે કરવી પડે છે. ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સાદી શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે ગુજરાતમાં રાજકોટ ખાતે જે બાળકોનો દુઃખદ બનાવ બનેલો છે, એના માટે શબ્દ નથી. એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, વૃદ્ધ દીકરાઓ દીકરીઓને, પણ એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. ભરૂચ એલસીબીએ ભરૂચ તાલુકાના કરગટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી ચોરી થયેલ બોરવેલના લોખંડના ઓજારોને વેચાણ લેનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ 2 દિવસ પહેલા નબીપુર મથકના કરગટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી 2 વાર થયેલ બોરવેલના લોખંડના ઓજારો બોરસદ તાલુકાના નાપા તળપત ગામમાં લોખંડનો ઢેલો ચલાવતા વસીમ અલી વારિસ અલી સૈયદે વેચી
વેચાણ લઈ તેને ભાવનગર ખાતે ઓગળવાની કંપનીમાં વેચી મારેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। તે વેળા પોલીસે આણંદના વાસી નાપા તળપત ગામની એકતાનગર કોલોનીમાં રહેતો આરોપી વસીમ અલી સૈયદને ઝડપી પાડ્યો હતો અને 13,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ તાલુકાના કાસદ ગામની ગૌચર જમીનમાંથી માટી ખનનને રોકવા જાગૃત નાગરિકે ખાણ ખનીજની કચેરીએ રજૂઆત કરી છે। ભરૂચ જિલ્લામાં હાલ કેટલાક સ્થળોએ તળાવો ઊંડા કરવાના બહાને માટી ખનનની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી હોવાની બુમરાણ વચ્ચે ભરૂચ તાલુકાના કાસદ ગામની નવી વસાહતમાં રહેતા સરફરાજ ઇબ્રાહીમ પટેલ દ્વારા ખાણ ખનીજની કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગામના બ્લોક સર્વે નંબર 315 વાળી ગૌચર જમીનમાંથી રઘુ ભરવાડ, વિશાલ કુમાર, સુરેશ પારેખ અને તરુણ મનહર લીંબચિયા, દિગ્વિજયસિંહ રાજ તેમજ ગામના તલાટી વહીવટીદારની મિલી ભગતથી મોટા પાયે માટી ઉલેચવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ભૂમાફિયાઓ ઊંચી કિંમતે ગેરકાયદેસર ચોરી કરી વેચાણ કરતા હોવા સાથે સરકારને આર્થિક નુકસાન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આવા ભૂમાફિયા સહિત અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વાગરા ખાતે રાજકોટની ગોઝારી ઘટના બાદ ચકદોડ સહિતની રાઇડ્સને મંજૂરી નહીં મળતા રાઇડ્સના સંચાલકો દુવિધામાં મુકાયા છે। રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ ભરૂચ જિલ્લામાં તંત્ર સાબદું બન્યું છે। ફાયર વિભાગની ટીમોને સાથે રાખી ભરૂચ શહેરમાં ચાલતા નાના ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી એનઓસી ચેક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે વાગરા ખાતે ચકડોળ સહિતની રાઇડ્સને મંજૂરી નહીં મળતા રાઇડ્સના સંચાલકો દુવિધામાં મુકાયા છે। હાલ આનંદ મેળો ગેમ ઝોન સહિતની એક્ટિવિટી પર પરમિશનના અભાવે બ્રેક લાગી છે, જેના પગલે સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે। ભરૂચ એલસીબીએ લીમડી ચોક વવાફળિયાની પાછળ જીન પાસે જુગાર રમતા 5 જુગારીઓને 17,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચના લીમડી ચોક વવાફળિયાની પાછળ જીન પાસે ખુલ્લામાં જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી રોકડા મળી કુલ 17,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને લીમડી ચોક ગાયત્રી મંદિર પાસે રહેતો જુગારી જીતીશ ઉર્ફે બબુલ અનિલ કેસરિયા, ધનસુખ બારૈયા, નરેશ વસાવા અને ઋત્વિક વિજય મિસ્ત્રી તેમજ વિનુ વસાવાને ઝડપી પાડ્યો હતો। ભરૂચના ચાવજ ગામની રંગ સિટી સોસાયટીમાં ઘરની બાજુમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા। ભરૂચના ચાવજ ગામની રંગ સિટી સોસાયટીમાં રહેતા યશકુમાર જગદીશ હાંસોટીએ ગત તારીખ 23મી મેના રોજ રાતે પોતાની બાઇક નંબર JJ16 DJ 5630 ઘરની બાજુમાં પાર્ક કરી હતી। તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 80,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। ભરૂચ તાલુકાના દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીઓ પર શખ્સે હુમલો કર્યો। વટેમાર્ગોએ સાધ્વીઓને બચાવી હુમલાખોરોને ઝડપી પોલીસને હવાલે કર્યો। અંકલેશ્વર જૂના એસટી ડેપોમાં એસટી બસના ચાલકની લાપરવાહી। ડેપોની બાજુમાં આવેલ ભગ્યોદય સોસાયટીની દિવાલ સાથે બસ ભટકાઈ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અંકલેશ્વર હાસોટમાં ઉનાળુ સિઝનમાં ડાંગરનું વિક્રમસર્જક ઉત્પાદન। સિઝનમાં 20 ગુંઠાએ સરેરાશ 60 થી 70 મણ ડાંગરનું ઉત્પાદન મળ્યું। ઊંચો ભાવ મળતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા। ભરૂચમાં સતત 4 દિવસથી પારો 44 ડિગ્રી, જિલ્લાવાસીઓ આખરી ગરમીમાં સેકાયા। ભરૂચ જિલ્લામાં મહિનાના છેલ્લા રવિવારે ખુલતું બાબર વીર દેવનું મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર। ઓસારા ગામ સ્થિત આ મંદિરનું અનેરું મહત્વ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।